તમે જે દ્રશ્યો જોયા તે ગોંડલથી સામે આવ્યા છે। ગોંડલ માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેના પરિણામ આવ્યા, જેમાં ગોંડલ નગરપાલિકામાં તો ભારતીય જનતા પાર્ટીનો દબદબો જળવાયો છે, પરંતુ ભાજપના પ્રભાવવાળા તાલુકા પંચાયતના વિસ્તારોમાં આ વખતે આમ આદમી પાર્ટીએ પણ પોતાની હાજરી નોંધાવી છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં રાજકીય રસાકસી વચ્ચે પરિણામો સામે આવ્યા છે, જેમાં એક તરફ ભાજપે બહુમતી સાથે કબજો જમાવ્યો છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ નોંધપાત્ર પ્રદર્શન કરીને રાજકીય ચર્ચા જગાવી દીધી છે। ગોંડલ તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 4 બેઠકો જીતવામાં સફળતા મેળવી છે, જેમાં જિગીસા પટેલની જીત ખાસ ચર્ચાનો વિષય બની છે। છેલ્લા 1 વર્ષથી જિગીસા પટેલ ગામડાઓમાં જઈને સતત પ્રચાર અને જનસંપર્ક અભિયાન કરતા હતા, જેના પરિણામે તેમને હવે મતદારોનો વિશ્વાસ મળ્યો છે। તેમની જીતને આમ આદમી પાર્ટી માટે મોટી એક સિદ્ધિ પણ માનવામાં આવી રહી છે, કારણ કે આવનારા સમયમાં એટલે કે 2027ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તે એક મજબૂત પાયો પણ ઊભો કરે છે। તો આવો સાંભળીએ આ સમગ્ર ઘટનાને લઈને જિગીસા પટેલે શું કહ્યું છે। આજ રોજ અમને ગોંડલની જનતાએ ખૂબ જ આશીર્વાદથી આવકાર્યા છે, ખૂબ જ કહેવાય ને કે પ્રેમ આપ્યો છે। અમારી ઘોઘાવદર તાલુકા પંચાયત, મોવિયા 1 તાલુકા પંચાયત અને મોવિયા જિલ્લા પંચાયતની અંદર અમારો ભવ્ય વિજય કરાવી અને ગોંડલની જનતાએ અમને આ ભૂમિ ઉપર, આ ભગવત ભૂમિ ઉપર અમને એક મોકો આપ્યો છે। અને ખાસ કરીને મારા ખેડૂત ભાઈઓને હું કહેવા માંગુ છું કે આપનો ખૂબ ખૂબ આભાર કે જે આપના માટે મેં જે લડાઈ ઉપાડી હતી એ લડાઈને આપ સમજી અને આપે મને જે આશીર્વાદ આપ્યા છે, અમારા ઉમેદવારોને જે આશીર્વાદ આપ્યા છે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર। ગોંડલ તાલુકાની જનતાને પણ હું કહેવા માંગુ છું કે આ એક અમારું કહેવાય ને એક પહેલું પગથિયું છે। આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે કાંઈ પણ કામો કરવામાં આવશે એ જોઈ અને તમને લાગશે કે નહીં આ જ રોલ મોડલ છે, આ જ ગોંડલ માટે આપણે આ કહેવાય ને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને રોલ મોડલ બનાવી અને હકીકતમાં ગોંડલમાં શું હોવું જોઈએ, કેવી ફેસિલિટી હોવી જોઈએ, શું સુવિધાઓ હોવી જોઈએ, જનતાના હક અધિકાર શું હોવા જોઈએ, એ તમને આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી અમે બતાવીને રહેશું। ખૂબ ખૂબ આભાર। તો વાત કરીએ ગોંડલની, તો ગોંડલમાં આ વખતે આમ આદમી પાર્ટીએ અને ખાસ કરીને તેના નેતા જિગીસા પટેલે જે કાયદો વ્યવસ્થાની ત્યાં કથળતી સ્થિતિ છે તેને મુખ્ય મુદ્દો બનાવવાનું તેમણે નક્કી કર્યું હતું, અને આ પછી તેમણે કાયદો વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા। અને આ ઉપરાંત ગયા વર્ષે અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલે ગોંડલની મુલાકાત લીધી હતી, ત્યારે ગણેશ ગોંડલના સમર્થકોએ તેમને કાળા વાવટા બતાવ્યા હતા। અને આ પછી જિગીસા પટેલે જ્યારે થોડાક સમય અગાઉ સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ નવેમ્બર 2025માં જાહેર કરવામાં આવ્યું, ત્યારે તેમણે પોતે જઈને જે કમ્પ્યુટર ઓપરેટર જે લાંચ લેતો હતો તેનો પણ એમણે સ્ટિંગ ઓપરેશન કરીને ઝડપી પાડ્યો હતો। આમ જિગીસા પટેલે ગોંડલમાં છેલ્લા 1 વર્ષમાં એમણે ખૂબ મહેનત કરી છે, અને માર્ચ મહિનામાં તો તેમની પર હુમલો પણ થયો હતો। અને હવે આમ આદમી પાર્ટીને ગોંડલમાં જે તાલુકા પંચાયતમાં 4 બેઠકો છે તેની પર હવે તેમને સફળતા હાંસિલ થઈ છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।